નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ સામાજિક વિજ્ઞાનનું જે પ્રકરણ 9 હતું તેમાં આપણે મૂળભૂત હકો અને મૂળભૂત ફરજો હતી એના વિશેનો આપણે વિગતે અભ્યાસ કર્યો છે. મિત્રો, આજે આપણે ભાગ 3માં રાજ્યનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવ્યા છે એના વિશેનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું, એને શા માટે માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવ્યા છે? તો મિત્રો, આ જે સિદ્ધાંતો છે તે રાજ્યને માર્ગદર્શન આપે છે, એટલે એને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે. ઉપરાંત એમની જે ફરજો છે, હકો છે, તે તમામ વસ્તુ જે છે તે રાજ્ય દ્વારા આપવામાં આવે છે. હવે મિત્રો, જે આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તેનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. હવે આ જે માર્ગદર્શક સિદ્ધાંત છે તેનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપવાનો છે. આ જે સિદ્ધાંતો છે તે માર્ગદર્શક છે. હવે એનો અમલ કરવા રાજ્ય સરકારો જે છે તે બંધાયેલી નથી, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. આ સિદ્ધાંતોનો સૌથી મહત્ત્વનો ઉદ્દેશ તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. એટલે કે એના દ્વારા આપણે સમાજ તથા સમાજના જે તમામ વર્ગના લોકો છે તેમણે આપણે ન્યાય આપી શકીએ. રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન આપવાનો છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં આપવામાં આવી નથી. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી કે તેનાથી કોઈ કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી. મિત્રો, આ જે માર્ગદર્શક સિદ્ધાંતો છે તે રાજ્ય તેમને સિદ્ધાંતો અને માર્ગદર્શન તો આપે જ છે, ઉપરાંત જે નીતિઓ ઘડવાની હોય છે, જે પાલન કરવાનું હોય છે, આ તમામ જે કરવાનું હોય છે તે આપણને રાજ્યનીતિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. એટલા માટે તો આપણા જે બાબા સાહેબ આંબેડકર છે તેને તેમનું મહત્ત્વ દર્શાવતા એવું કહ્યું હતું કે દેશના શાસનમાં તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે. એવું જણાવતા તેમણે બીજું પણ કહ્યું હતું કે રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. હવે મિત્રો, આજે આપણે માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા છે એના વિશેનો આપણે વિગતે અભ્યાસ કરીશું. તો મિત્રો, સૌપ્રથમ તો આપણે જોઈશું કે આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો. હવે મિત્રો, આ સિદ્ધાંતમાં શું કહેવામાં આવ્યું છે કે આર્થિક નીતિઓના ઘડતરમાં જે સિદ્ધાંતો છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો સૌપ્રથમ એ છે કે સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. એટલે કે દેશના જે નાગરિકો છે તેમનો વિકાસ થાય, તેમને સમાન તકો વિકાસની મળે અને તેમનું કલ્યાણ સધાય, તે માટે આ સિદ્ધાંત આપવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો બીજું છે કે સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે. પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે. મિત્રો, આજે આપણે જાણીએ છીએ કે પુરુષ અને સ્ત્રી સમોવડી થઈ ગયા છે, એટલે કે બંનેને એક સરખા ગણવામાં આવે છે. આજે પુરુષ કરતાં સ્ત્રી બધી જ રીતે અગાડી છે. પહેલાં મિત્રો આપણે જાણતા હતા કે એરફોર્સમાં, પછી રેલવેમાં, એવી તમામ સ્થળે ફક્ત પુરુષો જ હતા, પરંતુ આજે સ્ત્રીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને પુરુષો કરતાં પણ તે આગળ વધી છે. એટલે જે એમને વેતન આપવામાં આવે છે તેમાં પણ કોઈ પણ ભેદભાવ કરવો જોઈએ નહીં. ચોથું છે કે કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી, પુરુષ અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામ ધંધો
કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે. એટલે કે મિત્રો જે કામદારો હોય છે તે આપણે જાણીએ છીએ કે તેઓ પોતાના વતનથી કામના અર્થે બીજા દેશમાં કે રાજ્યમાં આવેલા હોય છે, પરંતુ તેમનું પૂરતું ઘરબાર ન હોવાથી તેઓ રસ્તા ઉપર જ રહેતા હોય છે. મિત્રો આપણે જાણીએ છીએ કે જે રસ્તાઓ બનાવે છે, ગટરોનું પાઇપલાઇન કરે છે, ગેસ પાઇપલાઇન કરે છે, એ જે જાતિઓ હોય છે તેઓ બીજા રાજ્યના હોય છે, જેઓ કામ અર્થે અહીં આવેલા હોય છે. તો એમના જે બાળકો છે તેઓ આપણે જોઈએ તો એમ જ ફરતા હોય છે, પરંતુ આ જે બાળકો છે તેમને હાનિ ન થાય અને તેઓ જોખમીભર્યા કાર્ય ન કરે તે આ સિદ્ધાંતમાં કહેવામાં આવ્યું છે. ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. મિત્રો ઔદ્યોગિક કામો પણ કરવા હોય તો આપણને સૌપ્રથમ મજૂરોની જરૂર પડે છે. હવે મજૂરો ન હોય તો આપણું કામ થતું નથી. તો મિત્રો એમાં પણ કહેવામાં આવ્યું છે કે બાળકોને એવી જગ્યાએ કદી પણ રાખવા ન જોઈએ કે તેમને જીવનો જોખમ રહે. ત્યારબાદ મિત્રો છે કે બાળકોને આર્થિક લાચારીના કારણે એમનું શોષણ ન થાય. એટલે કે આજે આપણે જોઈએ તો સરકાર દ્વારા મફત શિક્ષણ તો આપવામાં આવે છે, પરંતુ જો તેમને 2 ટંકનું ખાવાનું ન મળે તો તેઓ નિરાશ થઈ જાય છે અને પોતાની લાચારીના કારણે તેઓ ફરીથી જે કામ મળે તે કરવા માટે તત્પર થતા હોય છે. ત્યારબાદ છે કે 7મું છે કે સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. કામદાર, રાજ્ય વીમા ધારો, બોનસ ધારો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેજ્યુએટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવ્યા છે. મિત્રો આપણે જાણીએ છીએ કે જે સ્ત્રીઓ ખાનગી કંપનીમાં કે ખાનગી શાળાઓમાં નોકરી કરતી હોય છે તો તેમને એટલી રજાઓ કે છૂટછાટો આપવામાં આવતી નથી, પરંતુ જે સ્ત્રીઓ છે તે પ્રાઇવેટ કરતાં પણ સરકારી નોકરી કરતી હોય તો તેમને પ્રસૂતિની પણ રજા આપવામાં આવે છે. સાથે સાથે તેમને પ્રસૂતિ દરમિયાન જે રજા આપવામાં આવે છે તેની સાથે જે પગાર હોય છે તેની પણ ચૂકવણી કરવામાં આવે છે અને તેનો જે ધારો હોય છે તે પણ એમને ઘડવામાં આવ્યો છે જેના તે લાભ લઈ શકે. કૃષિ. ત્યારબાદ 8મું છે કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. ગાયો, વાછરડાઓ, અન્ય દુધાળા આ પ્રાણીઓ ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવાનો પ્રયાસ કરશે. મિત્રો આજે પણ આપણને જોવા મળે છે કે અમુક જે લોકો છે તે ગાયને કાપે છે અને તેનું માંસ ભરીને લઈ જાય છે. તો આપણને એવા કેટલાય કિસ્સાઓ વાંચવા મળે છે કે આ સ્થળેથી ગાયની કતલ કરી ઉપરાંત એનું માંસ જોવામાં મળ્યું. એક વિડીયો પણ જોયો હતો કે જેમાં ગાયને મારવા માટે એમના માથા ઉપર કંઈ મશીન ચલાવવામાં આવે છે, જેના કારણે ગાય તરત જ મરી જાય છે. એટલે આ રીતે જે કતલ થાય છે તો તેની રક્ષણ પણ કરવાનું છે અને તેનું અટકાવવાનું પણ છે. પછી 9મું છે રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. આર્થિક કે અસમર્થતાઓના કારણે કોઈ પણ જરૂરતમંદ નાગરિકોને ન્યાય મેળવવા માટેની તકો છે તેનો ઇનકાર કરવામાં નહીં આવે અને તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવા રાજ્ય પ્રબંધ કરશે અને કાયદા ઘડશે. મિત્રો આપણે જાણીએ છીએ કે સમાન ન્યાયની વાતો તો કરવામાં આવે છે, પરંતુ ખરેખર આપણને ન્યાય મળે છે એ પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. ત્યારબાદ મિત્રો આપણે બીજો છે સિદ્ધાંત છે તે જોઈએ. સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. આ સિદ્ધાંતને આધારિત તમને ખ્યાલ આવશે કે આમાં સમાજને લગતા જે વાતો છે તે કરવામાં આવી છે. મિત્રો આજે આપણે જોઈએ તો સમાજમાં અનેક જાતિના લોકો વસે છે, જેમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્યે વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવામાં રહેશે, જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેમનું રક્ષણ કરશે. મિત્રો આપણે જાણીએ છીએ કે અનુસૂચિત જે જનજાતિઓ છે તેમને સરકાર દ્વારા ખૂબ સારી સહાય આપવામાં આવે છે. તેમને સારી એવી સ્કોલરશિપ પણ મળે છે
ઉપરાંત જે સમયે એમને પ્રવેશ પ્રક્રિયા થતી હોય છે તે સમયે 25% જેટલી સીટો હોય છે તે અનામત તરીકે રાખવામાં આવે છે, અને જે એમની પાસેથી ફી લેવામાં આવે છે તે કરતાં પણ વધારે તેમને સ્કોલરશીપ રૂપે તેમને ફરીથી પૈસા મળી જાય છે. ઉપરાંત હોસ્ટેલમાં રહેવાની સગવડ પણ એમને નજીવા ખર્ચે આપવામાં આવે છે. ઉપરાંત આપણે જોઈએ તો એમને ભણવા માટે જો પૈસાની તકલીફ પડતી હોય તો તે પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. ત્યારબાદ ભારતમાં રહેતા તમામ નાગરિકોને માટે સમાન દીવાની કાયદો ઘડવા ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળે એ રીતે રાજ્ય પ્રયત્ન કરશે. લગ્ન વિચ્છેદ, ભરણપોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં આપણે સરકાર પગલાં લેશે. મિત્રો, આજે આપણે જાણીએ છીએ કે લગ્નના કારણો છૂટાછેડા થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. તો આમાં પણ સ્ત્રી અને પુરુષ, તેમાં પણ સ્ત્રીને સૌથી વધુ ફાયદો થાય એ રીતે સરકાર દ્વારા ન્યાય માટેના પગલાં ભરવામાં આવે છે. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈ કરશે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આજે જે વિધવા હોય છે તેમને સરકાર તરફથી પેન્શન આપવામાં આવે છે. ઉપરાંત તેમને સિલાઈ માટેનું મશીન પણ આપવામાં આવ્યું હતું કે જેના કારણે તે પોતે પગભર બની શકે. આમ સરકાર દ્વારા અનેક રીતે લોકોને સહાય મળે અને સમાજ સારી રીતે ઉપર આવે તે માટેના પ્રયત્નો થતા હોય છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે ત્રીજું સિદ્ધાંત છે રાજકીય અને વિદેશી નીતિ વિષયક સિદ્ધાંતો. તો સૌપ્રથમ શું છે કે રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરશે. એટલે કે જે તે રાજ્ય હોય છે તે જે તે ગામમાં ગ્રામ પંચાયતની સ્થાપના કરશે અને જરૂરી લાગશે તો એ પગલાં ભરશે. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય પણ આપશે. ત્યારબાદ મિત્રો બીજું શું છે, રાજ્ય અને સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે, જેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નિડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે. એટલે કે જ્યારે પણ કેસ હોય છે ત્યારે ન્યાય પોતાની રીતે જે કંઈ ચુકાદો આવે તેનો એ અમલ કરશે અને જેને અન્યાય થયો છે તેમને ન્યાય મળી શકશે. ત્યારબાદ ત્રીજું છે આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્ર વચ્ચે ન્યાયી અને માનપૂર્વકના સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેની આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી પ્રશ્નોનું લવાદ દ્વારા શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયત્ન રાજ્ય કરશે. એટલે કે મિત્રો, આપણા દેશમાં શાંતિ જળવાઈ રહે, રાષ્ટ્ર વચ્ચે દેશપ્રેમ જળવાઈ રહે. ઉપરાંત જો કોઈ સંજોગોમાં કોઈ ઝઘડા થાય તો એ ઝઘડાનો ઉકેલ કે એ સમસ્યાનો ઉકેલ કોઈ મધ્યસ્થી કે લવાદ દ્વારા ઉલઝે એવા પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ચોથું છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. તેમાં આપણે સૌપ્રથમ જોઈએ કે શૈક્ષણિક સિદ્ધાંતો. શૈક્ષણિક સિદ્ધાંતોમાં શું આપવામાં આવ્યું છે કે 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે, જે હવે 2009થી મૂળભૂત હક બન્યો છે. મિત્રો, આપણે મૂળભૂત હકમાં જોયું જ હતું કે જે 6 થી 14 વર્ષના બાળકો છે તેમને સરકાર દ્વારા મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ આપવા માટેનું જણાવવામાં આવ્યું છે. આ જે એ એક્ટ છે તે 2009માં આવ્યો હતો, જેનું અમલ 1/4/2010થી થયું હતું. તે સમયે તે જમ્મુ કાશ્મીર સિવાય તમામ રાજ્યમાં લાગુ પાડવામાં આવ્યું હતું. પરંતુ મિત્રો, આપણે જાણીએ છીએ કે કાશ્મીરની જે કલમો હતી તે
દૂર થઈ, એને રદ કરવામાં આવી. એટલે હવેથી આ જે આરટીઆઈ એક્ટ છે તે ત્યાં પણ લાગુ પડશે, જેથી ત્યાંના જે બાળકો છે તેમને સારું એવું શિક્ષણ મળી શકે. ત્યારબાદ આપણે જોઈએ તો સાંસ્કૃતિક સિદ્ધાંતો શું છે? તો રાષ્ટ્રીય મહત્ત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતોનું, પદાર્થોનું યથપ્રસંગ, લૂંટપાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવાનું અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય તે જોવાનો ઉદ્દેશ છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા દેશની સરકાર દ્વારા જે આપણો પ્રાચીન વારસો છે, આપણી જે સંસ્કૃતિ છે તેને બચાવવા માટેના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે. મિત્રો, આપણે જ્યારે ચોમાસાનો સમય હતો ત્યારે અમદાવાદની એક લાઇબ્રેરી છે તેમાં પાણી ઘૂસી જતાં હવે એમાં જે પુસ્તકો હતા તે સચવાઈ રહે એ માટે ત્યાંની જે જનતા હતી તેમણે ત્યાં મદદે આવી પહોંચ્યા હતા અને જે એમની ઐતિહાસિક પુસ્તકો હતા તેમનું એમણે સાચવણી પણ કરી હતી. આ ઉપરાંત સરકાર દ્વારા અમુક એવા ઐતિહાસિક સ્થળો છે જે બચી જાય, તેનું સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે કેટલાય ખર્ચાઓ કરવામાં આવ્યા છે, જેથી આપણે આપણી સંસ્કૃતિ ભૂલી ન જઈએ. આપણી સંસ્કૃતિનો ઉદ્ગમ શું છે, ત્યાં શું આવ્યું છે, તે તમામ માહિતી જળવાઈ રહે તે માટે સરકાર અવારનવાર પ્રયત્નો કરે જ છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ 5મું છે આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. તો મિત્રો, આજે આપણે જોઈએ તો સરકાર દ્વારા આરોગ્ય માટે અનેક અવનવી યોજનાઓ શરૂ કરી છે. તેમાં પણ માતૃત્વ છે, પછી જોઈએ તો 5 લાખ સુધીનું આપણને કાર્ડમાં જો વ્યક્તિના તમામ નામ આપ્યા હોય તો તેમને 5 લાખ સુધીની સરકાર તરફથી સહાય કરવામાં આવે છે, જેમાંથી તે જે તે દવાખાનામાં એ લાગુ પડતો હોય તો વ્યક્તિને એ રાહત આપે છે. આમ સરકાર દ્વારા આરોગ્ય માટે પણ અવનવી સુવિધાઓ આપવામાં આવી છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર એ માટે રાજ્ય પ્રયાસ કરે તથા રાજ્ય આરોગ્ય અને જનસુખાકારી વધારવા માટેના પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. ત્યારબાદ બીજું છે કે આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત માદક દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયત્ન કરશે. ઔષધિના હેતુઓ સિવાયના માદક પીણા, ડ્રગ અને નશાયુક્ત પદાર્થોનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકશે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આજે સરકાર દ્વારા દારૂબંધી કરવામાં તો આવી જ છે, પણ આપણે જાણીએ છીએ કે અમુક લોકો એવા છે કે ચોરી છુપીથી લાવતા હોય છે. મેં પણ પોતે જોયું છે કે અમુક લેડીઝ પણ એવી હોય છે કે બસમાં જ્યારે ટ્રાવેલિંગ કરતી હોય છે ત્યારે એ જે સીટ પર બેસેલા હોય છે તેની આગળની પાછળની આજુબાજુની સીટની નીચે તેઓ એ જે બોટલ હોય છે તે મૂકી દે છે અને જ્યારે પણ ચેકિંગ આવે ત્યારે તે છૂટી જાય છે અને જે વ્યક્તિ એમાં સંકળાયેલી હોય તેનું નામ આવી જાય છે. એટલે રાજ્ય દ્વારા આના પર પ્રતિબંધ તો મૂકવામાં આવ્યા છે, પરંતુ અમુક નશાખોરો એવા છે કે જેના કારણે હજુ પણ આપણા દેશમાં દારૂબંધી ચાલુ જ છે. અને જોઈએ તો ડ્રગ વિશેની તો તમે માહિતી જાણો જ છો, અવારનવાર આપણને ટીવી ચેનલોમાં પણ જોવા મળે છે, તો એના પર પ્રતિબંધ મૂકવાનો છે. ત્યારબાદ દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે. દેશના જંગલો અને વનસ્પતિના રક્ષણ માટે ખાસ પ્રબંધ જે છે તે રાજ્ય કરશે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આજે લોકો ખેતી માટે, ઐતિહાસિક ઔદ્યોગિક વસાહતો માટે, ઉદ્યોગો સ્થાપવા માટે જે જંગલો છે એનું છેદન કરે છે, જેના કારણે આપણા પર્યાવરણને જે તાજી હવા મળવી જોઈએ તે મળતી નથી અને જે કાર્બન ડાયોક્સાઇડ જે વનસ્પતિ શોષી લે છે તેનું પ્રમાણ દિવસને દિવસે ખૂબ વધતું જાય છે અને જે વૃક્ષો છે તે આપણને ઓછા જોવા મળે છે. તો મિત્રો, હવે આપણે આ જે વનસ્પતિ છે
તેનું રક્ષણ કરવાનું છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે ચિપકો આંદોલન જે કરવામાં આવ્યું હતું તે પર્યાવરણ પ્રેમી લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચોથું છે કે કામદારોના કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓને પૂરી પાડીને માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો રાજ્યોને કરવા જણાવેલ છે. ત્યારબાદ મિત્રો, આપણે જે આ હક્કો તેમજ ફરજો તેમજ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જે 5 સિદ્ધાંતો આપ્યા છે તેના વિશે આપણે જોયું. હવે આ જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તેનો હેતુ સૌપ્રથમ તો સમાજ વ્યવસ્થા અને રાજ્ય જે વ્યવસ્થા છે તેને ઊભી કરવાની છે, જેમાં શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય. ઉપરાંત જે ધર્મ છે, જ્ઞાતિ છે તે એકદમ ભેદભાવ રહિત એવી સમાજ રચના કે જેમાં સમતામૂલક, શોષણમુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપનાનો ઉદ્દેશ છે. એટલા માટે તો આપણા દેશમાં આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહી સ્થાપનાનો છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ રાજ્ય કરશે એવી અપેક્ષા રાખવામાં આવે છે. હવે મિત્રો, આપણે જે મૂળભૂત હક્કો જોયા એ મૂળભૂત હક્કો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો જે છે તે સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. એટલે કે તે સમાજ માટે પણ ઉપયોગી છે અને આર્થિક રીતે સરકારને પણ ઉપયોગી છે. એ એમનું મુખ્ય ધ્યેય છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી, તેઓ એકબીજાના પૂરક છે કે જેથી આ જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવ્યા છે એ સમાજ માટે જેટલા જરૂરી છે તેટલા સરકારને આર્થિક લોકશાહી માટે પણ જરૂરી છે. એટલા માટે તો તેમને એકબીજાના પૂરક કહેવામાં આવ્યા છે. મિત્રો, તમને સમજાઈ ગયું હશે કે આપણા દેશમાં જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવ્યા છે તેનો મુખ્ય હેતુ શું હતો. તો મિત્રો, આજનું તમારું ગૃહ કાર્ય છે કે જે તમને મેં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે જણાવ્યું છે તેમના વિશે તમારે ફરીથી વાંચન કરવાનું છે અને ન સમજાયું તો તમે મને ચેટ બોક્સમાં લખી શકો છો. થેન્ક યુ.